હેલો દોસ્તો, 2 મિનિટ પછી આપણે વાત ચાલુ કરીએ. થોડાક મિત્રો જોડાઈ જાય એટલે લાઈવ આવવાની ટેવ નથી, પણ આજે લાઈવ આવવું છે. એટલે સુરતમાં નિલેશ કુંભાણી તેના સાથીદારો ક્યાં ગાયબ છે તેની એક બહુ સરસ માહિતી મારી પાસે આવી છે, અને એ ક્યારે સામે આવવાના છે એ પણ માહિતી મારી સામે આવી છે. નિલેશ કુંભાણી આખા ગેમમાં કેવી રીતે સંડોવાયેલા છે એમ કહી શકાય, સંડોવાયેલા છે કે નહીં એની પણ વિગતો હમણાં મારે તમને આપવી છે. 2 જ મિનિટમાં થોડા મિત્રો વધુ જોડાઈ જાય એટલે આપણે આ માહિતીની શરૂઆત કરીએ કે સુરતના આખા આ ખેલમાં કેવી રીતે ક્યાં કોણ ગેમનો ભાગ ભજવી ગયું, કેવી રીતે ક્યાં કોણ સામેલ છે આખી ગેમમાં. અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા મિત્રો ચર્ચા કરે છે લોકશાહીનું ચીરહરણ, ભાજપે આમ કરી નાખ્યું, ભાજપે તેમ કરી નાખ્યું. પણ ભાજપ કદાચ ચાલો ખરીદતું પણ હોય, પણ વેચાવા કોણ માંગે છે? વેચાવા માંગે છે એટલે કદાચ કોઈ ખરીદી શકે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીની સરકારમાં પણ ખરીદ પરોત થતી હતી, ત્યારે પણ વિપક્ષ આવો જ આક્ષેપ કરતો કે ઇન્દિરા બધું પતાવી દેવા માંગે છે. અત્યારે પણ એવો જ આક્ષેપ થાય છે કે ભાજપ બધાને ખરીદી લેવા માંગે છે. પણ જનતાના મતના સોદા થાય એ પહેલા જ આ નવું નજરાણું પહેલી વાર કદાચ સુરતના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં જોવા મળ્યું છે કે ઉમેદવાર જ હોસ્ટાઇલ થઈ જાય, ઉમેદવારના ટેકેદારો હોસ્ટાઇલ થઈ જાય. અને 3 ટેકેદારો જેના નામે હું અત્યારે દઈશ, 3 અત્યારે જે જગ્યાએ છે એક સાથે જ છે. 3 વ્યક્તિઓ આજે 3 વાગે એટલે 3 વાગ્યા બાદ નિલેશ કુંભાણી સાથે ચર્ચા થઈ એ અનુસાર જ એ લોકો ગાયબ થયા છે. એમની સૂચના અનુસાર જ કિરણજી ઘોઘારી જે નામના નોટરી છે, એમને ત્યાં તેઓએ રૂબરૂ પોતે જાતે જ નોટરી કર્યું છે, અને તેઓએ સહી કર્યા બાદ ફરી ગયા છે કે અમે સહી કરી નથી. તો આ બધી જ મેળા પીપળામાં નિલેશ કુંભાણીની સાથે તેના ભાગીદાર, તેના ભાણિયા, તેના બનેવી નામ છે, એના નામ છે રમેશભાઈ બાપચંદભાઈ, રામલિયા ધ્રુવીનભાઈ, જગદીશભાઈ સાવલિયા. 3 એક જગ્યાએ છે. 3 વાગ્યા પછી સુરતની આ ધરામાં જેના મતદારો મતદાન આપે એ પહેલા જ એના મતોનો સોદો કરી નાખ્યો છે કે એ લોકો મત જ ના આપી શકે કોંગ્રેસના ઉમેદવારને, તેવું આખું પ્રી પ્લાનિંગ કરીને 3 વ્યક્તિઓ ગાયબ થઈ ગયા છે. નિલેશ કુંભાણી એક જ વસ્તુ બોલે છે, મને ખબર નથી, મારી સામેવાળાએ આ બધું કાવતરું કર્યું છે. તો ભાઈ નામ બોલો ને, કોણે કાવતરું કર્યું છે? નિલેશ કુંભાણી આખા ગેમના માસ્ટરમાઇન્ડ છે, અને 3 થી 4 દિવસમાં એ કેસરિયા પણ કરવાના છે. ત્યાં સુધીની મારી પાસે માહિતી આવી છે. જો આ માહિતી ખોટી હોય મારી પાસે, તો તાત્કાલિક અત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરે નિલેશ કુંભાણી, અને છેલ્લા 15 દિવસમાં એ ક્યાં ક્યાં ગયા છે એની ગૂગલ મેપની હિસ્ટ્રી એ જાહેર કરી દે. ગૂગલ મેપની હિસ્ટ્રી એની જણાવી દેશે ક્યાં ક્યાં કોની સાથે મીટિંગ કરી છે, ટિકિટ મળ્યા પહેલા કોને કોને મળ્યા હતા. અને આ 3 ટેકેદારો વિશ્વાસુ, કોઈ ના ઓળખતો હોય, કોંગ્રેસનો કોઈ નેતા, કોંગ્રેસનો કોઈ કાર્યકર પણ આ 3ને નહોતો ઓળખતો, એવા ટેકેદારો એ ભાઈ રાખ્યા કે મારા અંગત છે. અંગતને ત્યારે જ રાખી શકે જ્યારે કોઈની પથારી ફેરવવાની હોય. તો સુરત કોંગ્રેસની પથારી તો અત્યારે ફેરવાઈ ગઈ છે, પણ સાથે સાથે લોકશાહીનું ચીરણ આ કોંગ્રેસના જ એક નેતાએ કર્યું છે. અને આ કોંગ્રેસના નેતા કોઈ નવા સવા નેતા નથી. આ 4થી વખત તેમણે ફોર્મ ભર્યું છે કોઈ ચૂંટણીમાં. અગાઉ એ લોકો કોર્પોરેટરે રહી ચૂક્યા છે, અને તેણે તમામ ગતિવિધિઓ ખબર છે, કેવી રીતે ફોર્મ ભરવાનું હોય છે, કેવી રીતે ટેકેદાર રજૂ કરવાનો હોય, તમામ માહિતી એમની પાસે છે જ. એટલે નિલેશ કુંભાણીએ સુરતના હજારો લાખો મતદારો, ભલે કોંગ્રેસને અહીંયા 10% વોટ મળતા હોય, હજારોની સંખ્યામાં જે લોકો છે એમની સાથે ખિલવાડ કર્યો છે. આવા નેતાઓ સાથે શું કરવું જોઈએ એ તો જનતા નક્કી કરે, પણ ચૂંટણીમાં એમને મત આપવા નથી મળવાનો. ચૂંટણી આવે પહેલા જ આખો વહીવટ અને સોદો કરી નાખ્યો છે નિલેશ કુંભાણી જ છે, અને એના 3 ટેકેદારો આ વાતનો ખુલાસો કરે છે, અને પોતે પાછા કહે છે મારી સાથે, મારા સૂત્ર સાથે વાત થઈ છે. ઉમેદવારના જે ટેકેદારો છે ગાયબ થયા છે એ સુરતથી થોડેક જ દૂર છે, અને 3 વાગ્યા પછી સુરતમાં એ હાજર થઈ જવાના છે, કેમ કે 3 વાગે ફોર્મ જે એમનો સમય સીમા છે અને ખુલાસા કરવાના એ બધું પતી જવાનું છે. એટલે કોઈ એમ કહેતું હોય કેટલા કરોડમાં વેચાણા, તો એ સવાલ સીધો તમે નિલેશ કુંભાણી સામે મળે ત્યારે પૂછજો કે તમે પૈસા માટે ગયા છો કે મફતમાં ગયા છો. આ ખાસ પૂછજો, કેમ કે ભારતની લોકશાહી માટે આ સારું નથી. કદાચ ભાજપ આ લોકોને ખરીદતો હશે, પણ વેચાવ છો તો તમે વેચાવવા માંગો છો ત્યારે તમને કોઈ ખરીદે છે. બાકી ભારતના રાજકારણમાં ઘણા એવા થઈ ગયા, ખુદ ભાજપ પોતે
2 સીટથી 400 સીટ સુધીના સંકલ્પ સાથે પહોંચ્યું છે, 300 સીટે પહોંચ્યું છે, સંઘર્ષથી જ પહોંચ્યું છે. ખરીદ પરોતની રાજનીતિ એ લોકોએ કોકની પાસેથી શીખા છે એટલે ખરીદ પરોત કરે છે. ભૂતકાળમાં અલગ રીતે થતી હતી, અત્યારે અલગ રીતે થાય છે. તો ખાસ વિનંતી કે આ નિલેશ કુંભાણી તમને મળે ત્યારે પૂછજો કે આવું તમે શા માટે કર્યું. એની ઉપર કોઈ હાથ ઉપાડવો ના ઉપાડવો એવું હું ના કહી શકું. કાલે નહીં તો ઉઠીને ક્લેમ કરશે, ભાજપમાં જતા રહેશે પછી કે ભાઈ આના ઉશ્કેરવાથી એને મારી ઉપર હુમલો થયો. તો એને સવાલ કરજો, બીજું તો કંઈ નહીં કરતા. આ હું વિનંતી સાથે કહું છું અને ખુલાસો પણ કરું છું ફરી એકવાર. 3 વાગ્યા બાદ આ 3 દાવેદારો જે છે, આ ટેકેદારો છે, એ સુરતમાં હાજર થઈ જવાના છે અને 2 થી 3 દિવસમાં નિલેશ કુંભાણી સુરતના મુકેશ દલાલ માટે પ્રચાર કરતા દેખાશે. એ 100%ની વાત છે. જય હિન્દ, જય ભારત.